અમરેલીના જાફરાબાદમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો। ઘાતક હથિયાર સાથે 8 મકાનોમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને લોણસાપુર નજીક સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરોએ 8 મકાનમાં 11 લાખથી વધુની ચોરી કરી ફરાર થયા છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ અંગે પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી। અમરેલી જિલ્લામાં તસ્કરો હથિયાર સાથે ઘૂસી 11 લાખનું સોનું ઉઠાવી ગયા હોવાની વાત સામે આવી છે। જાફરાબાદ તાલુકાના લુસડાપુર ગામમાં નજીક આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। તલવાર જેવા ઘાતકી હથિયારો સાથે પ્રવેશી 8 મકાનો તોડ્યા હતા। પોલીસ તંત્રમાં દોડધામ મચી છે। તસ્કરો મોડે બાંધીને આવ્યા હતા। લાઈવ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સિન્ટેક્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશિષ કુમાર સિંહ ચૌહાણે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી અને સોના ચાંદી રોકડ રકમ કુલ 11,32,619 ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સૌથી વધારે આસિસ્ટન્ટ મેનેજરના ઘરેથી ચોરી અને મકાનોમાં તાળા તોડ્યા હતા। કંપનીમાં આવેલ કોલોનીમાં અલગ અલગ 8 મકાનો ટાર્ગેટ કરવામાં આવ્યા છે। એસપી વલય વૈદ્ય દ્વારા ચોરીની ગેંગને પકડવા અલગ અલગ સર્વેલન્સ સ્ક્વોડની ટીમો બનાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।